तो नमस्कार मित्रों, स्वागत है तमारू आजना एक खास उपयोगी विडियो साथे। खास मित्रों, आज આપણે વાત કરવાના છીએ કે 2000 રૂપિયાનો જે હપ્તો અત્યારે ખેડૂતો જે આતુરતાથી રાહ જોઈને 2000 ના હપ્તાની બેઠા હતા તે આતુરતાનો મિત્રો અંત આવી ગયો છે ને હવે ખેડૂતોના ખાતામાં મિત્રો 2000 રૂપિયાનો હપ્તો મોકલવામાં આવી ગયો છે। ખાસ મિત્રો વાત કરશું કે કયા કયા ખેડૂત ભાઈઓને આ હપ્તાનો લાભ નથી મળ્યો અને કયા કયા ખેડૂત ભાઈઓને આ હપ્તાનો લાભ મળી ગયો છે, કેવી રીતે ચેક કરવાનો છે, કોને કોને આનો લાભ મળશે અને કેવી રીતે મિત્રો આપણે આપણા મોબાઈલની અંદરથી પણ ચેક કરી શકીશું અને કયા ખેડૂતોને મિત્રો આમાં લાભ નથી મળ્યો અને ખેડૂત ભાઈઓને મિત્રો આમાં 22મા હપ્તાનો લાભ નથી મળ્યો। તો ખાસ મિત્રો તેની પણ વાત કરશું કે શું કરવાથી આનો લાભ આપણને મળશે, તમારા ખાતામાં મિત્રો આ હપ્તો આવ્યો છે કે નહીં, જરૂરથી મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવી આપજો। ખાસ મિત્રો આપણે મોબાઈલની સ્ક્રીન ઉપર બધું નોંધી લીધું છે અને 2000 રૂપિયાના હપ્તા વિશે મિત્રો ખાસ મોટી ખુશખબર આવી હતી એટલે આપણને મિત્રો એવું થયું કે લાવ ખેડૂત ભાઈઓને જાણ કરી દઈએ કેમ કે મિત્રો અવારનવાર આપણે 2000 રૂપિયાના હપ્તાને લઈને વિડીયો બનાવતા હોઈએ છીએ। તો ખાસ મિત્રો આ હપ્તો ખેડૂતોના ખાતામાં અત્યારે મોકલવામાં આવી ગયો છે। કઈ તારીખે મિત્રો મોકલવામાં આવ્યો, કેટલા ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવ્યો, કેટલા ખેડૂતો બાકી છે, કેટલા ખેડૂતોને આનો લાભ નથી મળવાનો, સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોમાં મેળવીશું। તો ખાસ મિત્રો તમને આજનો આ વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો ખાસ મિત્રો તમને વાત કરું તો આ હપ્તો મિત્રો નરેન્દ્રભાઈ મોદીએ અત્યારે ખેડૂતોના ખાતામાં મિત્રો ટ્રાન્સફર કરી દીધો છે। ખાસ મિત્રો ગુવાહાટી ખાતે મિત્રો એક મોટો કાર્યક્રમ યોજાયો હતો, તેમાં મિત્રો આ હપ્તો ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવ્યો હતો। ખાસ મિત્રો ખેડૂતોને આની મોટી ભેટ મળી ગઈ છે। ખાસ મિત્રો અત્યારે વાત કરું તો આ હપ્તો મિત્રો 9 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં બેંક ખાતામાં મિત્રો મોકલવામાં આવી ગયો છે। ખાસ મિત્રો મોટા સમાચાર આવી ગયા છે અને મિત્રો આ હપ્તાનો લાભ આપણા ગુજરાતમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આપવામાં આવી ગયું છે। ખાસ તે પણ મોટા સમાચાર છે અને ખાસ મિત્રો આમાં આપણે ઉપયોગી શું હોય છે, કયા ઉપયોગી કારણો હોય છે જે આપણે પૂર્ણ કરીએ છીએ તો જ આપણને આ હપ્તો મળે છે તેની મિત્રો ખાસ વાત કરવાની છે। મિત્રો તમને જણાવી દઉં કેમ કે આપણે મોબાઈલમાં બધું નોંધી લીધું છે કેમ કે અનેક ડિટેલ મિત્રો રહી જતી હોય છે તો ખાસ નોંધી લેવું જરૂરી હોય છે। તો ખાસ મિત્રો તમને જણાવું તો લાભ લેવા માટે મિત્રો આવશ્યક શરતો આપેલી છે, તે શરતોનું જો તમે પાલન કરેલું હશે, તે શરતોની અંદર તમે મિત્રો આવતા હશો તો જ તમને આ હપ્તો મિત્રો તમારા ખાતામાં મળશે, નહીતર મિત્રો હપ્તો મળવાનો નથી। ખાસ આ 3 શરતો છે, સાંભળી લેજો મિત્રો કઈ કઈ શરતો છે। તો ખેડૂતોનું આધાર કાર્ડ તેમના બેંક ખાતા સાથે મિત્રો લિંક હોવું જોઈએ। ખાસ મિત્રો તમારું બેંક ખાતા સાથે આધાર કાર્ડ તમારું લિંક નથી તો તમને મિત્રો આ હપ્તો નથી મળવાનો। અત્યારે મિત્રો નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ હપ્તો મિત્રો 13 માર્ચના રોજ ગુવાહાટી ખાતેથી મિત્રો ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવી ગયો છે અને ભૂપેન્દ્રભાઈ પટેલે પણ 13 તારીખે મિત્રો એક કાર્યક્રમ યોજી અને ખેડૂતોના ખાતામાં મિત્રો આ હપ્તો મોકલી દીધો છે અને ખેડૂત ભાઈઓના મેસેજ પણ મિત્રો આવ્યા છે કે અમારા ખાતામાં મિત્રો હપ્તો જમા થવા લાગ્યો છે। શું મિત્રો તમારા ખાતામાં હપ્તો જમા થયો છે કે નહીં, જરૂરથી મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો। ખાસ મિત્રો બીજા કારણની વાત કરું તો ઈ કેવાયસી સંપૂર્ણ ફરજિયાત કરવામાં આવ્યું છે। જો ઈ કેવાયસી કરાવેલું નહીં હોય તો તમને મિત્રો આ હપ્તો બિલકુલ મળશે નહીં। તો ખાસ મિત્રો આ પણ તકેદારી તમારે રાખવાની છે। જમીનના રેકોર્ડ સરકારી દસ્તાવેજોમાં યોગ્ય રીતે મિત્રો નોંધાયેલા હોવા જોઈએ। જે પણ મિત્રો તમારા જમીનના રેકોર્ડ છે તે સરકારી દસ્તાવેજોમાં મિત્રો જોડાયેલા એટલે કે નોંધાયેલા હોવા જોઈએ। ખાસ મિત્રો જો આ શરતો પૂર્ણ ન થાય તો ઘણા ખેડૂતોનો હપ્તો રોકી દેવામાં આવ્યો છે। ખાસ મિત્રો તમારે આ 3 શરતો પૂર્ણ કરી લેવાની છે। જો તમારા બેંક ખાતા સાથે મિત્રો તમારું આધાર કાર્ડ લિંક નથી તો આધાર કાર્ડની લિંક કરી દેજો। આધાર કાર્ડ તમારું મિત્રો અપડેટ કરાવેલું નથી તો પહેલા મિત્રો તેને અપડેટ કરાવજો અને પછી મિત્રો તમારા બેંક ખાતા સાથે લિંક કરાવજો કેમ કે મિત્રો આ હપ્તો તમારા બેંક ખાતામાં જ્યારે મિત્રો ટ્રાન્સફર કરવામાં આવશે તો તમારા મોબાઈલ નંબર ઉપર એક મેસેજ પણ આવશે જેમાં મિત્રો જણાવવામાં આવે છે કે બેંક ખાતામાં આપણો આ 2000 રૂપિયાનો હપ્તો મળી ગયો છે। તો ખાસ જે ખેડૂત ભાઈઓને આનો લાભ નથી મળ્યો તેને કાંઈ મિત્રો કરવાનું નથી। અત્યારે જે આ તમને 3 શરતો મિત્રો જણાવી તે પૂર્ણ કરી લેજો। ખાસ જો હજુ મિત્રો આગળની ટર્મમાં મિત્રો તમારા આ ખાતામાં મિત્રો આ હપ્તો મોકલવામાં આવી જશે તો ખાસ મિત્રો તમે ઈ કેવાયસી કરાવી લેજો અને ખાસ તમારા બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક કરાવી દેજો। ખાસ મિત્રો આ 2 ઉપયોગી વાતો છે અને બીજું છે જમીનના દસ્તાવેજોની નોંધણી જરૂરથી કરાવી લેવાની છે, તે પણ મિત્રો ખાસ ઉપયોગી કારણ માનવામાં આવી રહ્યું છે।
તો ખાસ મિત્રો હવે જે પણ ખેડૂત ભાઈઓના ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવ્યો છે, મળી ગયો છે, તે જરૂરથી મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવી, અને જે ભાઈઓને નથી મળ્યો તે પણ જરૂરથી જણાવી દે. તો ખાસ મિત્રો આ હપ્તો કેવી રીતે ચેક કરવાનો છે તે પણ તમને જણાવી દઉં. તો ખાસ મિત્રો તમારે પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જવાનું છે, અને ત્યાં મિત્રો કોર્નર ઉપર તમને આપણે એક વિડીયો મૂકેલો છે, જે તમે જોઈ લેશો તો તમને આરામથી મિત્રો ખબર પડી જશે કે કેવી રીતે મિત્રો આ હપ્તો આપણે ચેક કરી શકીએ છીએ. તો ખાસ મિત્રો તમને ટૂંકમાં જણાવી દઉં તો કેવી રીતે આ હપ્તો ચેક કરવાનો છે. તો ખાસ મિત્રો તમે પીએમ કિસાનની ઓફિશિયલની મિત્રો વેબસાઇટ ખોલશો તો ત્યાં મિત્રો એક ઓપ્શન આવે છે, ઓપ્શન ઉપર ક્લિક કરશો સ્ટેટસનું. તો સ્ટેટસ ઉપર મિત્રો તમે ક્લિક કરશો તો તમારું ગામ મિત્રો સ્થળ અને કંઈક નંબર, આધાર કાર્ડનો નંબર એવું નાખવાનો આવે છે. જો તમે નાખી દો છો તો તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવે છે, ઓટીપી નાખશો તો તમારું મિત્રો સ્ટેટસ મિત્રો તમે ચકાસી શકો છો. તમારા ખાતામાં મિત્રો 2000 રૂપિયાનો હપ્તો આવ્યો છે, તો તેમાં લિસ્ટમાં મિત્રો તમારું નામ હશે. તો ખાસ આવી રીતે મિત્રો આ કરવાનું છે. તો તમને મિત્રો તમારો હપ્તો કેવી રીતે તમે ચકાસી શકો છો મોબાઈલમાં તે પણ મિત્રો તમને દેખાઈ જશે. તો ખાસ મિત્રો હવે આજનો આ વિડીયો અહીંયા સુધી હતો. તમને આજનો આ વિડીયો સારો લાગ્યો તો વિડીયોને એક લાઇક કરજો. અવારનવાર મિત્રો આપણે આવા ખેડૂત ઉપયોગી વિડીયો બનાવતા હોઈએ છીએ. તો ખાસ સારી એવી કમેન્ટ કરી દેજો, અને તમારા ખેડૂત ભાઈઓની સાથે આજનો આ વિડીયો જરૂરથી મિત્રો શેર કરી દેજો. અને ચેનલમાં નવા છો તો ચેનલને મિત્રો આવા દરરોજ વિડીયો જોવા માટે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો.